નમસ્કાર, 10 સુધીના તમામ સમાચારો સાથે હું છું જયેશ પારકર। મહત્વપૂર્ણ સમાચારો પર કરીએ નજર તો હાલ દીવ દમણથી કોંગ્રેસે જાહેર કર્યો છે ઉમેદવાર। કોંગ્રેસે કેતન પટેલને ટિકિટ આપી છે। કેતન પટેલ છે દીવ દમણ કોંગ્રેસના પ્રમુખ અને આખરે કોંગ્રેસે તેમને ટિકિટ ફાળવી દીધી છે। આપણે જણાવીએ કે આખરે મહત્વપૂર્ણ મંથન બાદ આખરે કોંગ્રેસે દીવ દમણના કોંગ્રેસના પ્રમુખ છે તેના નામે જ હવે ટિકિટ જાહેર કરી દીધી છે। હવે દીવ દમણથી કોંગ્રેસના ઉમેદવાર રહેશે કેતન પટેલ। આપણે જણાવીએ કે આખરે અત્યાર સુધીમાં ગુજરાતના ગણતરીના જ નામો કોંગ્રેસે જાહેર કર્યા છે અને આવતીકાલે હવે કોંગ્રેસની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ છે અને ત્યારબાદ આખરે કોંગ્રેસે ગુજરાતના અન્ય ઉમેદવારોનું નામ પણ જાહેર કરી શકે છે। હાલ દીવ દમણથી કોંગ્રેસે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે। કેતન પટેલને આખરે ટિકિટ ફાળવવામાં આવી છે। આપણે જણાવીએ કે દીવ દમણમાં આખરે કોંગ્રેસના પ્રમુખ છે કેતન પટેલ અને તેમની પર આખરે કોંગ્રેસે પસંદગીનો કળશ ઢોળ્યો છે। आज मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા સચિન કુલકર્ણી। સચિન, શું છે વધુ વિગતો? જે કેતન પટેલ જે હાલમાં દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે અને રાજકારણમાં તેમનો ખૂબ લાંબો અનુભવ છે। ભલે યુવા નેતા છે પરંતુ ઘણો સમયથી રાજકારણમાં સક્રિય છે। દમણ દીવ જિલ્લા પંચાયત જ્યારે એક હતી ત્યારે તે પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને દમણ દીવ જિલ્લા પંચાયતની બંને જિલ્લા પંચાયતો અલગ કરવામાં પણ તેમણે ખૂબ મહેનત કરી હતી। કોંગ્રેસે ગત ટર્મમાં પણ તેમને ટિકિટ આપી હતી અને ખૂબ પાતળી સરસાઈથી તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો। હાલમાં ફરીવાર કોંગ્રેસ કેતન પટેલ ઉપર મોહર લગાવી છે અને હવે જે છે એ પટેલ વર્સિસ પટેલ છે, કેમ કે ભાજપમાંથી લાલુ પટેલ છે એની સામે કેતન પટેલ જે બંને એક જ જ્ઞાતિના ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે બંને પક્ષોએ, એટલે ફાઇટ ટફ રહેશે એવું કહી શકાય છે। આભાર સચિન। તો આખરે સચિન જણાવ્યું તે પ્રમાણે આ નામ તો જાહેર થઈ ચૂક્યું છે। હવે જોવાનું રહેશે કે આખરે બાકીના ઉમેદવારોનું નામ કોંગ્રેસ ક્યારે જાહેર કરે છે। જોકે એક વાત એવી પણ છે કે ભાજપની યાદી પૂર્ણ થઈ જાય, હજી 10 બેઠકો ઉપરના નામ ભાજપના ઉમેદવારના બાકી છે, નામ પણ આવી જાય ત્યારબાદ કોંગ્રેસ આખરે અન્ય ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે।